નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું જીકે ટુડે ગુજરાતીમાં। મિત્રો, રાજ્ય સરકારથી એક સારા સમાચાર મળી રહ્યા છે। જે બહેનોએ આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે ફોર્મ ભર્યા છે તેમનું મેરિટ લિસ્ટ મૂકવામાં આવ્યું છે। તો મિત્રો ચાલો જોઈએ। તો મિત્રો આપણે મેરિટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટમાં જવાનું છે। ત્યાં આપનો જિલ્લો પસંદ કરી, માની લો આપણે અહીંયા આણંદ કરીએ છીએ, એમાં AWH નું જોઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો। આ રીતના તમે મેરિટ લિસ્ટ જોઈ શકો છો અહીંયા। તો અહીંયા આપણને આંગણવાડી તેડાગરનું લિસ્ટ જોવા મળશે। ત્યારબાદ તમે અહીંયા રિજેક્ટ લિસ્ટ પણ બતાવેલું છે એ પણ જોઈ શકો છો, અને સામે એનું કારણ પણ આપેલું છે કે શા માટે તમારું ફોર્મ રિજેક્ટ થયું છે। તો મિત્રો સામે એપ્લાય ગ્રીવન્સ પણ છે। તમને કંઈક લાગે છે કે તમારું ફોર્મ રિજેક્ટ થયું છે કાં તો મેરિટમાં પ્રોબ્લેમ થયું છે તો તમે અપીલ પણ કરી શકો છો। પણ અહીંયા ખાસ નોંધ જોજો કે અરજી કરતી વખતે જે ઉમેદવારે અરજીમાં ભૂલ થયેલ હશે તો અપીલ દરમિયાન અરજીમાં સુધારો કરી શકે નહીં। એના સિવાય બીજા કારણ હોય તો તમે અપીલ કરી શકો છો। મિત્રો આ પ્રમાણે તમે અપીલ પણ કરી શકો છો। ત્યારબાદ ફરી આપણે હોમ પેજ પર જઈએ છીએ, જેમાં મેરિટ રિજેક્ટ લિસ્ટ જેમાં આપણે હવે મિત્રો કોઈ પણ એક જિલ્લો લઈ લઈએ, જેમાં AWW એટલે કે આંગણવાડી કાર્યકર। તો મિત્રો આ પ્રમાણે વેબસાઇટ પર લિસ્ટ મૂકવામાં આવ્યું છે। તો મિત્રો તમારું નામ છે કે નહીં તે તાત્કાલિક તમે આ વેબસાઇટમાં મુલાકાત લો અને તમારું નામ ચકાસી લો। તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ હતી માહિતી। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। આભાર।